એટલે સીધું ચાલુ કરીને બેસી જ ગઈ. અને પછી તમે આ શીખડાવ્યું ને તો હમણાં જ સાધ્વીજી મહારાજે મને પૂછ્યું કે તમે ક્યાં? મેં કહ્યું નિકુંજ ગુરુજી મારા ગુરુ છે અને એમની પાસે શીખી. એમને બહુ જ પ્રોબ્લેમ છે છાતીમાં કફનો અને એનો. એટલે મેં બહુ કીધું એમના સરસ. જેવું નહીં થાય પણ હું એમનું નામ લઈને તમને શીખડાવું છું. મેં કીધું એમના સુધી મારી એવી તાકાત નથી, પણ મેં કીધું તમે. અને એમને 21 દિવસનું શરૂ બી કરાયું. ખૂબ સરસ, લગભગ ખૂબ 6 સરસ. સાધ્વીજી સાહેબ છે, 6 મારા સાહેબ છે. તો 6 એ 6 સાધ્વીજી મારા સાહેબને ચક્ર ઉપર હિલિંગ શીખડાવ્યું. કયા કયા ગામ છે અમદાવાદમાં? અમદાવાદમાં જ છે સાહેબજી. આપણે શુભ શાંતિ ફ્લેટ છે ને ત્યાં નીચેના ઉપાશ્રયમાં છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો, ખૂબ ખૂબ અનુમોદન. એક વાર જોરદાર બધા તાલી પાડીને આપણે બધા અનુમોદન કરીશું. એસે બડે બડે પારુલબેન, આ સાંભળી રહ્યા છો તમે? મોકો મળે એટલે સાતા, અને એમાં પણ દેવતાઓ જેને વંદન કરે છે એવા તમે સાધુ સાધુજી ભગવાનને સાતા આપી રહ્યા છો. એટલે સમજી લેવાનું કે તમે તમારા જીવનને અતિ ધન્ય બનાવી દીધું છે. મહા મહા પુણ્ય કર્યું હોય ત્યારે આવા સંયમધારીઓને સાતા આપવાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકાર ભગવાન તો એમ કે છે કે શ્રાવક અને શ્રાવિકા સાધુ સાધુજી ભગવાનના અમ્મા અને પિયા કીધા છે. તો બેન અવનીબેન, ખૂબ ખૂબ દિલથી કોટી કોટી પ્રણામ કે તમે મારી વિદ્યા આટલા બધા લોકો સુધી પહોંચી છે, પહોંચાડી છે. આભાર માનું છું કે મેં એમને કીધું, મેં કીધું મને એટલું એમના જેટલું નહીં પણ હું કોશિશ કરું. હું પોતે કરું છું ચક્ર ઇલંગ મારા સેલ્ફ માટે. ભણતા છોકરાઓને આપું છું પ્રેમથી કે ભાઈ તમારા ચક્રો શુદ્ધ કરો તો તમારી પાવરફુલ વધે, તમારું યાદશક્તિ વધે. પછી મારા સાહેબને બહુ તકલીફ હતી એટલે એમણે મને એકચ્યુઅલી એમ કીધું કે તમે પ્રાણાયામ કરાવવા આવો. પછી મેં કીધું સાહેબજી તમે પ્રાણાયામ એકલા નહીં, જોડે જોડે તમે આ ચક્ર શુદ્ધિ કરો. અમને અમારા ગુરુજીએ શીખડાય છે ભક્તાંબર હિલિંગ. કે અત્યારે એ સાહેબજી 3:30 વાગ્યામાં કરે છે. મેં કીધું એ તો અતિ ઉત્તમ. ખૂબ સરસ, સવારે ખૂબ સાડા ત્રણ સરસ. વાગ્યામાં પૂરું એ સાધ્વીજી મહારાજ આ ભક્તાંબરના મંત્રો 7 ચક્રો મેં કોઈ 21 દિવસ સળંગ કરો. પછી ખાલી તમને જેને તકલીફ છે એનું કરજો, પણ 21 દિવસ તો એમને કીધું બી ખરું કે ના હું કરીશ જ 21 દિવસ. ખૂબ અનુમોદના, ખૂબ આનંદ આવી ગયો. ચલો, આજે અચાનક અમે ક્લાસ રાખ્યો અવનીબેન, અને તમે આવ્યા અને આટલી સરસ અનુમોદનાની વાત કરી. ખૂબ ખૂબ અનુમોદના બેન. ના, ખૂબ હું ખૂબ. તમને દિલથી અનુમોદના ગુરુજી. કારણ કે કોરોના પછી તમારું હું ભરું છું ને તમારી ક્યાંય મીટિંગ હોય ને તો હું ગમે તે એટેન્ડ હું કરી લઉં છું કે ના ભાઈ મને નવું જાણવાનું, મને બહુ શીખવા મળ્યું છે મારી લાઈફમાં. થેન્ક યુ બેન, થેન્ક યુ સો મચ. ચલો, તમારો ખૂબ ખૂબ આભાર. સરસ. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ દિલથી પ્રણામ, ખૂબ દિલથી પ્રણામ.